હલો, ચાલો. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં જે એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષા આવે છે, બરોબર? આ બંને પરીક્ષાની જે બાળકો તૈયારી કરી રહ્યા છે એમના માટે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે કે જે ટાઈમ ટેબલ મુજબ એક દિવસ લેક્ચર આપવામાં આવે છે અને એક દિવસ એના આધારિત છે જે તમે ભણ્યા હો એના આધારિત ટેસ્ટ છે આપણા વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવે છે. ખાસ તો પહેલા તો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જેટલા પણ લેક્ચર આવે છે એ બધા તમને મળતા રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી દો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, કારણ કે આની જે ટેસ્ટ ને બધું છે એ પીડીએફ સ્વરૂપે ક્યાં આવશે? આપણા વોટ્સએપ ગ્રુપમાં આવશે. હવે ટાઈમ ટેબલ મુજબ આપણે લેક્ચર નંબર 6 કે જેમાં તમારે સામાજિક વિજ્ઞાન એમાં પણ ધોરણ 8માં પ્રકરણ 1 છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરોબર? ધોરણ 8 નું જે પ્રકરણ 1 છે આ તમારે છે એ એનએમએમએસ ની પરીક્ષામાં પણ પૂછાય છે અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં પણ છે એ તમારે પૂછાય છે, બરોબર? તો આ બંને પરીક્ષા માટે અગત્યનું ટોપિક છે પ્રકરણ 1 કે જેમાં ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આના વિશે આપણે ચર્ચા કરવાની છે. ફટાફટ આપણે છે એ સમગ્ર ટોપિકની ચર્ચા કરીશું. રિવિઝન ટાઈપ આખું ચેપ્ટર છે એ ફટાફટ છે એ આપણે એનું રિવિઝન કરીશું. આઈ થિંક તમે અત્યારે તો હવે આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ ભણી ગયા હો, બરોબર? એટલે ફટાફટ આનું રિવિઝન છે એ આપણે કરવાનું છે. ચાલો આગળ વધીએ આપણે કે ભાઈ એમાં આપણે ખાસ કરીને વાત શું કરવાની છે, બરોબર? કે ભાઈ અંગ્રેજો આ જે યુરોપિયનો છે એ ભારતમાં શા માટે આવ્યા, આ બધી ચર્ચા પહેલા તો આપણે કરવાની છે. તો ભારતમાં જ કેમ આવ્યા ભાઈ, બીજે ક્યાંય કેમ ન ગયા? તો કે જે આપણું ભારત છે એ પ્રાચીન સમયથી છે એ બહારના જે દેશો છે એના માટે એક આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. શું છે? આકર્ષણનું કેન્દ્ર. ભારત છે વિશ્વનું આકર્ષણ કેન્દ્ર છે, કારણ કે ભારતની જે આર્થિક સમૃદ્ધિ છે, બરોબર, એના કારણે છે આપણું ભારત છે એ પ્રાચીન સમયથી બહારના દેશો માટે એક આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. જેમાં ખાસ પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતા છે, બરોબર, એ વિશ્વ સાથે વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતું હતું, બરોબર? એ સિવાય છે જ્યારે 15મી સદી છે એ યુરોપમાં નવ જાગૃતિનો સમય કહેવાય. એક આ અગત્યનું નથી બહુ એટલું બધું, પણ એક વસ્તુ યાદ રાખજો, નવ જાગૃતિનો કાળ છે એ 15મી સદીને ગણવામાં આવે. ક્યાં? 15મી સદી યુરોપિયનો માટે, બરોબર? આ વસ્તુ એક ખાલી મગજમાં રાખજો. હવે આપણે ચર્ચા એ કરવાની છે કે ભાઈ પહેલેથી છે એ ભારત છે એ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. હાલો આપણને ખ્યાલ જ છે, પણ એમાં ખાસ વસ્તુ શું હતી કે ભાઈ શેના માટે થઈને છે એ આ બધું આપણે છે એ આકર્ષણનું કેન્દ્ર હતું, અથવા તો આપણે શા માટે પ્રખ્યાત હતા, આ બધું. તો જે યુરોપના દેશો છે, યુરોપના દેશો, એ દેશો ભારત પાસેથી અમુક વસ્તુ કે ખાસ કરીને મરી મસાલા, બરોબર, શું ખાસ કરીને મરી મસાલા છે, સુતરાવ કાપડ છે, રેશમી કાપડ, તેજાના, ગળી, સુરોખાર, આ સિવાય ઇમારતી લાકડું, અફીણ, આ બધું છે ઈ એનો મુખ્ય સ્ત્રોત ક્યાં હતો? ભારતમાંથી એમને મળતું હતું. ખાસ કરીને કઈ કઈ વસ્તુ યાદ રાખશો? મરી મસાલા, સુતરાવ કાપડ, રેશમી કાપડ, ઈ સિવાય તેજાના, ગળી, સુરોખાર, બરોબર, પછી ઇમારતી લાકડું છે, અફીણ છે, આ જ બધી વસ્તુ છે એ ભારત પાસેથી યુરોપિયન લોકો મેળવતા હતા. એમાં ખાસ છે યુરોપિયન લોકોને મરી મસાલા છે ને ભાઈ, મરી મસાલા એની ખૂબ વધારે જરૂરિયાત હતી. શું કામ? તો કે યુરોપના મહદ અંશે જે લોકો છે એ બધા માંસાહારી છે. કેવા લોકો છે ભાઈ? માંસાહારી છે. એ ખોરાકમાં માંસનો ઉપયોગ કરે છે, બરોબર? તો એ જે માંસ છે એને સાચવવા માટે છે એ ભારતીય મરી મસાલા છે એની એને ખૂબ આવશ્યકતા હતી. શું હતી? ખૂબ આવશ્યકતા હતી. તો આ બધી જે વસ્તુ છે એ યુરોપમાં છે એ આપણા દેશમાંથી જતી હતી અને એનો વેપાર થતો હતો, બરોબર? પણ હવે તકલીફ એવી પડી કે ઈસવીસન 1453માં આ તુર્કો છે ને એને કોન્સ્ટેન્ટિનોપલ છે એ જીતી લીધું. તુર્કોએ શું કર્યું ભાઈ કે કોન્સ્ટેન્ટિનોપલ છે એને જીતી લીધું 1453માં, બરોબર? તો તકલીફ શું આવી એમાં? આપણને શું પ્રોબ્લેમ, અથવા તો યુરોપિયનો ને ભારત વચ્ચે એમાં શું સંબંધ આવ્યો? તો કે ભાઈ જે ભારત અને યુરોપનો જે વેપાર થતો, ભારતમાંથી આપણે વાત કરી કે ભાઈ મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડું, આ બધું છે યુરોપમાં જતું. પણ એ જતું એમાં મુખ્ય મથક જે હતું એ કોન્સ્ટેન્ટિનોપલ હતું. શું હતું? કોન્સ્ટેન્ટિનોપલ હતું.
હવે તુર્કોએ હુમલો કર્યો અને ઈ કોન્સ્ટેન્ટિનોપલ છે ને એને જીતી લીધું, બરોબર. એટલે એને છે એ ત્યાંથી વેપાર કરી દીધો બંધ. ભાઈ કે કોઈ અહીંથી વૈટ્યા, હવે આ આપણું થઈ ગયું છે, બરોબર. એને ત્યાં શું કર્યું, પોતાનું રાજ્ય પોતાનું રાજ સ્થાપી દીધું. એટલે હવે છે એ જે જમીન માર્ગે જે આપણો જે વેપાર થતો યુરોપમાં, જે માલ સામાન અહીંથી જતો હતો એ બધો જતો થઈ ગયો બંધ. એના કારણે યુરોપમાં ભારતીય માલનો પુરવઠો જતો બંધ થઈ ગયો, બરોબર. એટલે એના કારણે મરી મસાલા ની બધું છે યુરોપમાં જવાનું થઈ ગયું બંધ. તો હવે ન્યા એ લોકોને છે મરી મસાલાની એની ખૂબ આવશ્યકતા હતી, કારણ કે માંસને સાચવવા માટે છે મરી મસાલો એને જોઈએ હતો, બરોબર. તો એમણે પછી એવું કર્યું કે ભાઈ આ જમીન માર્ગે તો આપણે જઈએ તો આ તુર્કોએ આપણને ના પાડી છે, અહીંથી તમારે હાલવાનું નથી. તો હવે હું કરશું, તો પછી બધાએ એવું નક્કી કર્યું કે એક કામ કરો, આપણે છે નવો જળમાર્ગ ગોતીએ. શું કરીએ? નવો જળમાર્ગ ગોતીએ કે ભાઈ જમીન ઉપરથી તો આપણે જવું શક્ય નથી, તો હવે આપણે એક કામ કરીએ, આપણે છે એ પાણીમાંથી જઈએ, જળમાંથી જઈએ, એટલે નવો જળમાર્ગ આપણે શોધીએ, બરોબર. તો આ રીતે છે એ અંગ્રેજ જે યુરોપિયનો છે એ ભારતમાં આવવા માટે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. આ એના પાછળનું કારણ છે કે ભાઈ યુરોપિયનો છે એ ભારતમાં આવ્યા શું કામ, અથવા તો એને જળમાર્ગ ગોતવાની જરૂર શું કામ પડી? તો કે ભાઈ જે આપણો ભારતના છે મરી મસાલા છે, સુતરાવ કાપડ છે, રેશમી કાપડ છે, એ સિવાય અફીણ છે, બરોબર, તેજાના, સુરોખાર, ગળી, આ ઇમારતી લાકડું છે, આ બધું જે જતું હતું એ જમીન માર્ગે આખો વેપાર થતો હતો. હવે એનું મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ. એ 1453 માં તુર્કોએ જીતી લીધું. એ કે ભાઈ અહીંથી હવે તમને હાલવા દેવાના થતા નથી. તો એ કે ભાઈ જે જરૂરિયાત છે એ તો આપણે પૂરી કરવી ને, તો એ જરૂરિયાત પૂરી કરવા માટે થઈને એવું એ લોકો યુરોપિયનોએ એવું નક્કી કર્યું કે હવે છે એ આપણે નવો જળમાર્ગ ગોતીએ કે જે જળમાર્ગ દ્વારા આપણે ભારત પહોંચી શકીએ અને ભારતમાંથી છે એ આ બધા જે મરી મસાલા છે એ આપણે આયાત કરી શકીએ, બરોબર. તો એટલા માટે થઈને એમણે નવો જળમાર્ગ ગોતવાની શરૂઆત કરી. હવે નવો જળમાર્ગ ગોતવા માટે છે એ પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ આ બધા દેશોએ કમર કસી. એટલે કે ભાઈ પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ આ રાષ્ટ્રો જે છે એમણે નક્કી કર્યું કે હવે આપણે નવો જળમાર્ગ ગોતવાનો છે. એમાં સફળતા કોને મળી? તો કે ભાઈ પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા. ક્યાંનો હતો? પોર્ટુગલનો હતો. એ જે કોણ હતું? વાસ્કો દ ગામા. આ ભાઈને સફળતા મળી અને ઈ ભાઈ છે 1498 માં કાલિકટ ખાતે પહોંચ્યા. ક્યાં આવ્યા? કાલિકટ બંદરે આવી પહોંચ્યા, બરોબર. તો 1498 માં પોર્ટુગલનો નાવિક છે વાસ્કો દ ગામા. એ ભાઈ ગોતતા ગોતતા છે એ 1498 માં ભારતના કાલિકટ બંદર ખાતે પહોંચી ગયો. પછી એને ખબર પડી કે આ તો ભારત અહીંયા છે, એટલે નવો જળમાર્ગ એને મળી ગયો, બરોબર. ન્યા છે એ કાલિકટ નો રાજા સામુદ્રિક, જેને જામોરીન તરીકે ઓળખાતો, આને વેપારની સંમતિ આપી. એટલે ભાઈ કાલિકટ બંદરે વાસ્કો દ ગામા આવ્યો તો કઈ ભારત કઈ એનું થોડું હતું. તો કાલિકટ બંદરે ત્યારે સામુદ્રિક જામોરીન નામનો રાજા રાજ કરતો હતો. એટલે વાસ્કો દ ગામા છે એ ભાઈ ત્યાં કાલિકટ બંદરે આવ્યો, આવીને સામુદ્રિક રાજાને જામોરીનને કીધું કે ભાઈ હું પોર્ટુગલ થી આવું છું અને વેપાર કરવા માટે આવ્યો છું, તો મને વેપાર માટે પરવાનગી આપો. એટલે આપણા પાસે રાજા બધા એવા હતા, કાંઈ વાંધો નહીં કે ભાઈ વેપાર કરવો ને કર વેપાર. એટલે આ રીતે છે એ પોર્ટુગલના કોણ વાસ્કો દ ગામા ભાઈ છે એ ક્યાં આવ્યા? કાલિકટ બંદરે આવ્યા. તમને બે એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે કે ભાઈ વાસ્કો દ ગામા છે કયા દેશનો વતની હતો? તો પોર્ટુગલ આવશે. એ સિવાય એવું પૂછાઈ શકે કે ભારતનો જળમાર્ગ કોણે ગોત્યો હતો? તો વાસ્કો દ ગામા. પછી એ પૂછાઈ શકે કે વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે સૌપ્રથમ ઉતર્યો હતો? તો કયા બંદરે? કાલિકટ બંદરે ઉતર્યો હતો. એ સમયે ત્યાં કયો રાજા રાજ કરતો હતો? તો કે જામોરીન રાજા રાજ કરતો હતો. અને જામોરીને એને પરવાનગી આપી છે ને વેપાર કરવાની પરવાનગી આપી. હવે આ રીતે યુરોપિયનો એક જ નો આવ્યા, આ ખાલી પોર્ટુગીઝ. આ કોણ આવ્યું? પોર્ટુગલ નો આવ્યો વાસ્કો દ ગામા, બરોબર. હવે એની વાહે વાહે પછી બીજી 2-3 પ્રજા આવી.
પોર્ટુગીઝ આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, ડચ આવ્યા, અંગ્રેજો આવ્યા, બરોબર. તો આ બધા જે આવ્યા છે એમણે આવીને શું અસર કરી ભારત ઉપર, એ બધી ચર્ચા આપણે કરવાની છે. રેડી? તો આટલું ક્લિયર થઈ ગયું કે પહેલા સૌથી પહેલા જળમાર્ગ કોણે શોધ્યો? તો કે વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. 1498 માં કાલિકટ બંદરે ઉતર્યો. કાલિકટ ના રાજા સામુદ્રિક પાસે એને વેપાર કરવાની સંમતિ માંગી. હવે આપણે એને વેપાર કરવાની તો પરવાનગી આપી, બરોબર. આગળ વાત કરીએ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપમાં જોડાવાનું હોય, WhatsApp ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર. ચાલો, એના પછી છે ખાસ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં ભણતા હોય, NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય તો બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધના કોમ્બો બુક છે. 430 એની MRP છે, પરંતુ 320 રૂપિયામાં આ બુક છે એ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહેશે, બરોબર. તો જે બાળકોને ઓર્ડર કરવો હોય ઓર્ડર કરી શકે છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર પર છે એ તમારે સંપર્ક કરવાનો છે. હવે આપણે વાત કરીએ ભાઈ, વાસ્કો દ ગામા આવ્યો, બરોબર. ક્યાં આવ્યો? કાલિકટ બંદરે આવ્યો. એને પરવાનગી લીધી, સામુદ્રિક જામોરીન પાસેથી પરવાનગી લીધી, પણ એને વેપાર કરવાની પરવાનગી આપી હતી. શું કરવાની? વેપાર કરવાની પરવાનગી આપી હતી. પણ એ પ્રજા જે પોર્ટુગીઝ પ્રજા હતી, ધીમે ધીમે છે અહીંયા એનું સ્થાન જમાવવા લાગ્યા. શું કરવા લાગ્યા? સ્થાન જમાવવા લાગ્યા. અહીંયા ભાળી ગયા કે ભાઈ અહીંયા તો સારો એવો વેપાર થાય છે, ઘણી બધી વસ્તુ છે એ આપણને મળી રહેશે. તો ધીમે ધીમે એ પોતાની સત્તા સ્થાપવાના પ્રયાસો કરવા લાગ્યા. એમાં જુઓ, એમણે પહેલા છે એ 1503 માં કોચી અને 1505 માં કન્નૂરમાં કિલ્લા બાંધી દીધા. શું કર્યું? કિલ્લા બાંધ્યા. શા માટે? એમની સુરક્ષા માટે, કે ભાઈ કોઈ બીજા છે એ એમની ઉપર એમ ડાયરેક્ટ હુમલો ન કરી શકે, બરોબર. એવા હેતુ થઈને છે એ 1503 માં કોચીમાં અને 1505 માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા, બરોબર. હવે એ કિલ્લા બાંધ્યા તો એને હજી કોઈ નો વતાવ્યો. એ પછી ઈસવીસન 1505 માં જે પોર્ટુગલ જે દેશ છે ત્યાંથી એમણે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, જે વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, એને અહીંયા ભારત મોકલ્યો, પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો, બરોબર. એટલે જો પેલા આવ્યા શું કામ? તો કે વેપાર કરવા આવ્યા. એને આપણે પરવાનગી આપી, બરોબર. સામુદ્રિક જે જામોરીન રાજા હતો એને પરવાનગી આપી કે આ ભાઈ જા વેપાર કર, બરોબર. તો પછી ધીમે ધીમે એ પોતાનું સ્થાન જમાવવા લાગ્યા. એમણે પહેલા તો કોચીમાં અને પછી કન્નૂરમાં કિલ્લા બાંધી દીધા, બરોબર. તોય કઈ નહીં વાંધો આવ્યો. પછી તો કે 1505 માં એમણે પોર્ટુગલ થી વાઇસરોયને અહીંયા મોકલ્યો, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને, કે ભાઈ ભારત જાઓ અને અહીંયા પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરો, બરોબર. એટલે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે કોણ આવ્યું? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા આવ્યો. એ પછી આવ્યો બીજો વાઇસરોય અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. કોણ આવ્યું? અલ્ફાન્સો ડી આલ્બુકર્ક. હવે એને ગોવા સહિતના અમુક બંદરો છે એને જીતી લીધા. કોણે? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, અલ્ફાન્સો ડી આલ્બુકર્કે, બરોબર. અલ્ફાન્સો ડી આલ્બુકર્ક છે એને ગોવા સહિત અમુક બંદરો છે એ જીતી લીધા. અને પછી છે 1503 માં ગોવાને પોતાની રાજધાની બનાવી. જો આ MCQ પૂછાય એવો છે કે પોર્ટુગીઝોએ પોતાની રાજધાની છે ક્યાં બનાવી હતી? તો ક્યાં બનાવી હતી? ગોવામાં પોતાની રાજધાની બનાવી, બરોબર. ક્યાં સુધીનું યાદ આવ્યું છે કે ભાઈ પેલા કોણ આવ્યું? સૌથી પહેલા વાસ્કો દ ગામા આવ્યો, કાલિકટ બંદરે ઉતર્યો, એને વેપાર કરવાની પરવાનગી કોણે આપી? સામુદ્રિક જામોરીન જે હતો રાજા, ત્યાં રાજ કરતો હતો, એને ખાલી ને ખાલી વેપાર કરવાની પરવાનગી આપી. એ પછી છે એમણે કોચી અને કન્નૂરમાં કિલ્લા બંધી કરી. શું કામ? તો કે ભાઈ એને પોતાનું જે સ્થાન છે જમાવવા, પોતાના રક્ષણ માટે થઈને કિલ્લા બંધી કરી. એ પછી પોર્ટુગલ થી છે એ વાઇસરોય ને મોકલવામાં આવ્યો. અહીંયા પહેલો વાઇસરોય આવ્યો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. એને એવું કહેવામાં આવ્યું ભાઈ પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરો ભારતમાં જઈને, બરોબર. તો પહેલા ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને મોકલવામાં આવ્યો. એ પછી છે એ અલ્ફાન્સો ડી આલ્બુકર્કને મોકલવામાં આવ્યો. એ ભાઈએ ગોવા સહિત અમુક બંદરો છે એ જીતી લીધા અને ગોવામાં છે એ પોર્ટુગીઝોની રાજધાની સ્થાપી. ગોવામાં પોર્ટુગીઝોની રાજધાની સ્થાપી, બરોબર. હવે એ સિવાય છે એમણે વસઈ, દીવ અને દમણ જેવા છે એ જે બંદરો છે, બરોબર, અગત્યના, એમની ઉપર પણ એને પોતાનો વિજય કર્યો, બરોબર. પોતાની સત્તા છે એ સ્થાપી. પછી ધીમે ધીમે આ ભાઈઓના હાથમાં બધું આવવા માંડ્યું, બરોબર. પોર્ટુગીઝોના હાથમાં ધીમે ધીમે જેમ બધું આવવા માંડ્યું એમ છે એ પછી પોતાનું રાજ દાદાગીરી થોડીક શરૂ કરી દીધી.
શું કર્યું તો કે ભાઈ હિન્દ મહાસાગરમાં છે પોતાની આણ વર્તાવી, એટલે કે થોડીક આમ દાદાગીરી શરૂ કરી દીધી કે ભાઈ કોઈ બીજાને છે એ ભારતીય દરિયાઈ વેપાર માટે કોઈ બીજાને ભારતીય દરિયાઈ માર્ગ છે એના ઉપર કોઈને બીજા દેશના લોકોને છે એ વેપાર કરવો હોય તો એમને પરવાનગી કોની લેવાની? તો કે ભાઈ આ પોર્ટુગીઝોની પરવાનગી લેવાની. કોની પરવાનગી લેવાની? પોર્ટુગીઝોની પરવાનગી લેવાની. બરોબર. ઈ સિવાય તો કે ઈ છે ઈ પોર્ટુગીઝો છે ઈ શું કરતા? તો કે ભાઈ સાંસ્યાગીરી બોલે તો કે લૂંટ કરતા. એની સિવાય બીજા કોઈ છે ઈ વેપાર કરતા હોય તો એમના વહાણ લૂંટી લે. આવી બધી દાદાગીરી શરૂ કરી. આમ એનું નામ છે ઈ સાગરના સ્વામી પડ્યું. શું કહેવાય? સાગરના સ્વામી ગણાતા. શું કહેવાતા? સાગરના સ્વામી. આ પ્રશ્ન ખાસ અગત્યનો છે. સાગરના સ્વામી તરીકે કઈ પ્રજા ઓળખાતી? તો કઈ પ્રજા ઓળખાતી? પોર્ટુગીઝ અથવા તો ફિરંગી. બરોબર. સાગરના સ્વામી શું કામ કહેવાતા? તો કે ભાઈ જે પોર્ટુગીઝો છે એમણે પહેલા તો ગોવા જીત્યું, પછી વસઈ, દીવ, દમણ આ બધું જીતી લીધું. ધીમે ધીમે એમની પાસે જેમ સત્તા આવતી ગઈ એમ દરિયાઈ માર્ગ જે છે ભારતીય દરિયાઈ માર્ગ કે ભારત સાથે વેપાર કરવા માટેનો જે દરિયાઈ માર્ગ છે એના ઉપર છે એ પોતાનો કબજો કરી નાખ્યો કે ભાઈ ન્યા એમને વેપાર કરવો હોય, કોઈ પણ બીજા વ્યક્તિને વેપાર કરવો હોય તો એને છે એ પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડે. એ સિવાય એ પોતે છે એ સાંસ્યાગીરી એટલે કે ભાઈ લૂંટ મચાવતા. બરોબર. બીજા કોઈ વહાણ આવે, આમની સિવાયના બીજા કોઈ વેપાર કરવા આવે તો એને લૂંટ કરી લેતા. આવું બધું કરતા. એટલે એ સાગરના સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. બરોબર. આ સિવાય એક એમનો ગેરફાયદો આપણને થયો. ગોવામાં એમણે હિન્દુઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવ્યું. ગોવામાં મોટા પાયે છે એમણે જે હિન્દુઓ હતા એમનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને એમને ખ્રિસ્તી ધર્મ છે એ બળજબરી પૂર્વક ટૂંકમાં એમને ખ્રિસ્તી ધર્મ છે એમાં પરિવર્તન કરાવ્યું હતું. તો આ વાત થઈ આપણે પોર્ટુગીઝોની કે ભાઈ પોર્ટુગીઝો છે. યાદ કેટલું આમાં અગત્યના ટોપિક? તો કે જો કોચી અને કન્નૂરમાં એમણે કિલ્લા બંધાવ્યા હતા. પછી તો કે એમનો પહેલો વાઇસરોય આવ્યો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા કે એને પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે અહીંયા મોકલવામાં આવ્યો. પછી તો કે અલ્ફાન્સો ડી આલ્બુકર્ક આવ્યો, એને ગોવા સહિત અમુક બંદરો જીતી લીધા. 1530માં ગોવાને એને પોતાની રાજધાની બનાવી પોર્ટુગીઝોની. બરોબર. આ સિવાય વસઈ, દીવ અને દમણ જેવા જે અન્ય બંદરો કહેવાય, અન્ય રાજ્યો કહેવાય એમની એને એના ઉપર જીત મેળવી. બરોબર. એ સિવાય તો કે ભાઈ એ હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાની શરૂ કરી દીધી. સાગરના સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. અહીંયા કોઈને વ્યાપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવાની. બરોબર. એ સિવાય છે એ પોતે સાંસ્યાગીરી કરતા એટલે કે ભાઈ બીજાના વહાણ છે એ લૂંટી લેતા. આવું શરૂ કર્યું. પછી ગોવામાં છે એ મોટા પાયે એમણે શું કર્યું? હિન્દુઓનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવ્યું. તો આ વાત કરી આપણે પોર્ટુગીઝોની. બરોબર. તો પોર્ટુગીઝો આવ્યા એમ બીજા પણ આવ્યા હોય ને કે ભાઈ પોર્ટુગીઝો અહીંયા આવ્યા, ભારતમાં છે પોર્ટુગીઝો આવ્યા, પોતે વેપાર કરવાનું શરૂ કર્યું. તો પોર્ટુગીઝો તો અહીંથી પૈસા કમાવા લાગ્યા. બરોબર. પોર્ટુગીઝોને અહીંથી ઘણો ફાયદો થવા માંડ્યો. તો એમને જોઈને બીજી અમુક પ્રજાઓ છે એ ભારત તરફ આકર્ષાય. એમાં પોર્ટુગીઝો પછી એક ડચ લોકો આવ્યા કે ભાઈ ડચ લોકો ડચ અથવા તો વલંદા લોકો. બરોબર. એમણે એમ થયું કે ભાઈ વેપાર કરીને અમી નફો મેળવીએ ને, પોર્ટુગીઝો એકલા શું કામ મેળવે? એટલે પોર્ટુગીઝો પછી આવ્યા ડચ લોકો. એ ભારતમાં આવ્યા વેપાર કરવા માટે. બરોબર. એમણે છે એ ઈસવીસન 1658 ની આસપાસ આક્રમણ કરી મસાલાનો વેપાર હાથમાં લીધો. પણ ક્યાંનો? શ્રીલંકાનો. શ્રીલંકામાં એમણે 1658 ની આસપાસ આક્રમણો કર્યા અને ન્યાનો જે મરી મસાલાનો જે વેપાર હતો એ પોતાના હાથમાં લઈ લીધો. પછી તો કે એમણે છે એ બંગાળમાં અને મલબારમાં પણ પોતાની કોઠીઓ સ્થાપવાનું શરૂ કર્યું. બંગાળમાં અને મલબારમાં છે એમણે પોતાનો વેપાર શરૂ કર્યો. એ પછી તો કે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં એમણે સ્થાન જમાવ્યું. જો આ વસ્તુ છે ને એ કોની પાસે ફરમાન મેળવ્યું ને એ ખાસ વસ્તુ યાદ રાખજો. આ એમસીક્યુ પૂછાઈ શકે. બરોબર. કે ભાઈ ડચ લોકો છે એમણે કોની પાસે ફરમાન મેળવ્યું? ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી અને મછલીપટ્ટનમમાં છે એ પોતાનું સ્થાન જમાવ્યું હતું. બરોબર. પોર્ટુગીઝોની વાત કરીએ તો કે પહેલા કોણ આવ્યું હતું? વાસ્કો દ ગામા. અને કોની પાસે પરવાનગી માંગી વેપાર કરવાની? તો કે સામુદ્રિક ઝામોરીન કાલિકટનો રાજા જે હતો એની પાસે પરવાનગી માંગી હતી. બરોબર. એ જે રીતે આ ડચ લોકો છે તો એમણે છે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવ્યું
અને મછલીપટ્ટનમમાં છે એ પોતાનું સ્થાન જમાવ્યું. હવે એમાં પછી થયું કે 1650 પછી છે ને હોલેન્ડ જે ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે થોડાક યુદ્ધો થયા, બરોબર, અહીંયા ને યુરોપમાં, બરોબર. પણ એના કારણે ન્યા છે એ કોણ હાર્યું તો કે યુદ્ધોમાં ડચ લોકો હારી ગયા. આજે ડચ લોકો એ હોલેન્ડના વતની હતા. એ જે યુરોપમાં યુદ્ધો થયા ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે, એમાં 10 લોકો છે એ હાર્યા. એના કારણે છે એમણે ભારતમાંથી પણ એમનો વેપારિક એકાધિકાર હતો એ નાબૂદ થયો. કોના કારણે તો કે 1650 પછી જે યુરોપમાં યુદ્ધો થયા હતા અંગ્રેજો અને ડચ લોકો વચ્ચે, એમાં 10 લોકો હાર્યા હતા અને એના કારણે છે એમનો અહીંયા જે ભારતમાં પણ જે એકાધિકાર હતો વેપારિક એ નાબૂદ થયો હતો. તો આ એક આપણને પૂછાઈ શકે કે ભારતમાંથી છે એ 10 લોકોનો એકાધિકાર શાના કારણે નાબૂદ થયો હતો? તો એની પાછળ શું છે તો કે ભાઈ યુરોપમાં જે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે જે યુદ્ધો થયા હતા એમાં 10 લોકોની હાર થઈ હતી. એના કારણે છે એ ભારતમાંથી છે એમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો હતો. રેડી? તો આ થઈ ડચ લોકોની વાત. કોની પાસેથી ફરમાન મેળવ્યું? યાદ રાખજો, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. બરોબર, ચાલો. એના પછી છે ડેનિશ પ્રજા. હવે ડેનિશ પ્રજા બહુ ખાસ કાંઈ અહીંયા રોલ ભજવી હતી નહીં. ડેનિશ પ્રજાએ વેપાર કરવા જ આવી હતી. શ્રીરામપુર બંગાળ ખાતે પોતાની કોઠી સ્થાપી. ક્યાં? શ્રીરામપુર બંગાળ ખાતે પોતાની કોઠી સ્થાપી. પણ એ છે એ વેપારમાં બહુ આગળ વધી શક્યા નહીં. પણ ડેનિશ પ્રજા જે આવી હતી એ વેપારમાં બહુ આગળ જઈ શક્યા નહીં. કોઠી ક્યાં સ્થાપી હતી? શ્રીરામપુર બંગાળ ખાતે. આમાંથી ખાલી આ એક અગત્યનું છે કે ભાઈ આ તમને પૂછાઈ શકે કે ડેનિશ પ્રજાએ પોતાની કોઠી ક્યાં સ્થાપી હતી તો કે શ્રીરામપુર બંગાળ ખાતે. એ વેપારમાં બહુ ખાસ આગળ જઈ શક્યા નહીં. બરોબર, ચાલો. એના પછી અગત્યનું જે છે એ અંગ્રેજો છે ભાઈ. બરોબર, અંગ્રેજો આવ્યા. અંગ્રેજોએ પહેલા તો છે એ 1600 ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600 ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેનો હેતુ એવો હતો કે પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવો અને એકાધિકાર કરવો. જો વેપાર બધાને કરવો હતો પણ હારવાર બધાને એકાધિકાર કરવો હતો કે ભાઈ એ પોતે જ્યાં વેપાર કરતા હોય ત્યાં એની સિવાય બીજું કોઈ વેપાર કરવા આવી જ ન શકે. આવો બધાનો ટાર્ગેટ હતો. તો 1600 પહેલા ઈસવીસન 1600 ઇંગ્લેન્ડમાં એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ શું હતો તો કે પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવો અને પોતાનો એકાધિકાર સ્થાપવો. એમાં છે એ જ્યારે 1653 જહાંગીર રાજા પાસેથી ફરમાન લઈ સુરત ખાતે છે એમણે પ્રથમ કોઠીની સ્થાપના કરી. અહીંયા ભારતમાં છે એ વેપાર કરવા માટે ઈસવીસન 1613 જહાંગીર પાસેથી ફરમાન લઈ અને સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી વેપાર કરવા માટે. બરોબર, એ પછી છે એ સર થોમસ રો છે એને જહાંગીર પાસેથી પરવાનગી લીધી વેપાર કરવાની. શેની પરવાનગી લીધી? વેપાર કરવા માટેની પરવાનગી મેળવી. હવે એમણે વેપાર શરૂ કર્યો. પછી ધીમે ધીમે એમનો જે વિસ્તાર છે એ લોકો વધારવા લાગ્યા. એમાં પછી એમણે બાલાસોર અને હુગલી નદીના કિનારે પણ કોઠી સ્થાપી. એમાં ખાસ જે આ હુગલી નદીના કિનારે જે કોઠી સ્થાપી એ વસ્તુ એક યાદ રાખવા જેવી છે. બરોબર કે ભાઈ 1651 જે હુગલી નદીના કિનારે કોઠી સ્થાપીને એને લોકો ફેક્ટરી તરીકે ઓળખતા. શું કહેતા? ફેક્ટરી તરીકે ઓળખતા. હવે આ ફેક્ટરી તરીકે ઓળખતા ત્યાં ગોદામ હતું. બરોબર, કે જ્યાં ગોદામમાં છે આ કોઠીના ગોદામમાં અધિકારીઓ બેસતા હતા. એ સિવાય તો કે નિકાસ માટેનો જે માલ છે એ પણ ક્યાં રાખવામાં આવતો હતો? આ ફેક્ટરીના ગોદામમાં રાખવામાં આવતો હતો. ક્યાં સ્થાપિત હતી? હુગલી નદીના કિનારે. આ અગત્યનું એક ટોપિક છે. આ જે વસ્તુ છે એ અગત્યનું છે. બરોબર, જે ફેક્ટરી કહેવાય, જે કોઠીને ફેક્ટરી તરીકે ઓળખતા, એ ક્યાં સ્થાપવામાં આવી હતી? હુગલી નદીના કિનારે સ્થાપવામાં આવી હતી. એમાં ગોદામ હતું જ્યાં અંગ્રેજી જે અધિકારીઓ હતા એ પોતે બેસતા હતા અને નિકાસ માટેનો જે સામાન છે એ પણ ક્યાં રાખવામાં આવતો હતો? અહીંયા ગોદામમાં રાખવામાં આવતો હતો. આ સિવાય છે એ પટણાની કોઠીઓ, પટણામાં જે કાસિમ બજાર કહેવાય એની જે કોઠીઓ હતી એ બધી કોઠીઓ છે એમણે એ ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકી દીધી. જે વસાહત હતી અંગ્રેજોની ચેન્નઈ નજીક. બરોબર, કે ન્યાય લોકો પોતાનો જે આખું જે સંચાલન છે એ ક્યાંથી થતું? ફોર્ટ સેન્ટ જ્યોર્જ જે ફોર્ટ
સેન્ટ જ્યોર્જ, ત્યાંથી છે એ આમનું પોતાનું આખું જે સંચાલન થતું હતું ત્યાં થતું હતું. તો પછી એમણે જે પટનામાં જે કોઠીઓ સ્થાપી એ તમામ કોઠીઓ છે એનું નિયંત્રણ છે એ ફોર્ટ સેન્ટ જ્યોર્જ ના નિયંત્રણમાં મૂકી દીધું. આ પછી છે એમને ધીમે ધીમે જમીનદારી મળવાની શરૂ થઈ. એમાં એમને 1698 માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર ગામોની જમીનદારી મળી. કઈ કઈ? સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર ગામોની જમીનદારી મળી. અને એ જમીનદારી મળતા એમણે ત્યાં નવી વસાહત બનાવી અને જેને નામ આપ્યું ફોર્ટ વિલિયમ. એને શું નામ આપ્યું? ફોર્ટ વિલિયમ, જે આજે કોલકાતાના નામથી ઓળખાય છે. બરોબર, કોના નામથી ઓળખાય છે? કોલકાતાના નામથી ઓળખાય છે. આ ટોપિક યાદ રાખજો. આ વસ્તુ છે કે ભાઈ ફોર્ટ વિલિયમ છે એની સ્થાપના કરી. બરોબર, ફોર્ટ વિલિયમની સ્થાપના કરી, નવી વસાહત. એ કયા ગામોની એને જામીનદારી મળી એના કારણે કરી હતી? કયા કયા ગામો? તો કે સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર. બરોબર. પછી તો કે ફોર્ટ વિલિયમ છે આજે કયા નામથી ઓળખાય છે? આજે કયા નામથી ઓળખાય છે? કોલકાતાના નામથી ઓળખાય છે. રેડી? તો આ અંગ્રેજોની વાત કરી. હવે આ જે ફોર્ટ વિલિયમ બનાવ્યો ને, ફોર્ટ વિલિયમ, તો આ હું આ કઈ બનાવતા પોતે આવે, પોતે નવી વસાહતો બનાવે, એના કારણે હું અહીંયા કોઈ અવાજ જ નહીં ઉઠાવ્યો હોય. આના કારણે છે, ફોર્ટ વિલિયમના કારણે યુદ્ધ થયેલા છે. બરોબર, કયું યુદ્ધ? પ્લાસીનું યુદ્ધ. એ આપણે આગળ વાત કરવાની છે. પણ હાલ અંગ્રેજો પૂરતી એટલી માહિતી કે ભાઈ એ લોકો આવ્યા, એમણે એનો પોતાનો વેપાર કઈ રીતે શરૂ કર્યો એ વાત છે. બરોબર, જે આ ફોર્ટ વિલિયમ જે બનાવ્યો ને એના કારણે છે એ આપણા જે અહીંના જે રાજા રાજ કરતા હોય એમને પ્રોબ્લેમ તો આવે જ ને ભાઈ. તો એના કારણે આગળ જતા યુદ્ધ પણ થયા. પણ એની આપણે આગળ ચર્ચા કરીએ. ખાસ અત્યારે એમનો જે વેપારની આખી જે માહિતી છે કે આવી રીતે એમણે પોતાનો વેપાર શરૂ કર્યો એ માહિતી અહીંયા આપણને મળી. આગળ જે આના કારણે યુદ્ધ થયા એની ચર્ચા જે આપણે કરીશું. બરોબર, ચાલો. એના પછી ફ્રેન્ચો આવ્યા. ફ્રેન્ચોને પણ થયું કે ભાઈ હાલો આપણે લાભ લઈ લઈએ. એ લોકો પણ વેપાર કરવા આવ્યા. તો ઈસવીસન 1639 માં ફ્રેન્કો માર્ટિન દ્વારા ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ પટ્ટે લીધું. પટ્ટે લીધું મીન્સ કે તો કે અમુક જગ્યા જે હોય અમુક વર્ષોના કરાર માટે અમુક એની સામે કોઈ પણ ટૂંકમાં જે કિંમત છે એ ચૂકવીને અમુક વર્ષોના કરાર આધારે એ ભાડે તરીકે લીધું હોય. બરોબર, તો એમાં છે એ પ્રથમ ઈસવીસન 1639 માં ફ્રેન્કો માર્ટિને ચંદ્રગીરીના રાજા પાસેથી, આ વસ્તુ યાદ રાખજો, ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ છે જે ચેન્નઈ કહેવાય એને પટ્ટે મીન્સ કે એમણે કરાર આધારિત અમુક વર્ષો માટે છે એ ત્યાં પરવાનગી લીધી. બરોબર, પછી એમણે ઈસવીસન 1664 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. સુરતમાં ઈસવીસન 1668 માં એમણે કોઠી સ્થાપી. પછી તો કે મુખ્ય મથક, આમનું જે મુખ્ય મથક, આ એક વસ્તુ, ફ્રેન્ચોનું મુખ્ય મથક ક્યાં હતું? મછલીપટ્ટનમ હતું. ફ્રેન્ચોનું મુખ્ય મથક, જે કઈ ટોટલ જે એમના વ્યવહાર છે, બરોબર, વહીવટ છે, એના માટેનું મુખ્ય મથક છે એ કયું હતું? મછલીપટ્ટનમ હતું. કોનું? ફ્રેન્ચો. બરોબર, ચાલો. પછી છે ઈસવીસન 1673 માં એમણે પોંડિચેરીની સ્થાપના કરી. ઈસવીસન 1673 માં છે પોંડિચેરીની સ્થાપના કરી. હવે એમનું પતન કઈ રીતે થયું? જેમ અંગ્રેજો છે અંગ્રેજો એ પહેલા ખબર હોય તો આપણે આગળ વાત કરી કે ડચ આરે બાંધ્યા. બરોબર, યુદ્ધ થયા યુરોપમાં, તો એના કારણે ત્યાં ડચ હારી ગયા અને અંગ્રેજો જીત્યા. એના કારણે ડચ લોકોનો ભારતમાંથી પણ વેપારનો જે એકાધિકાર હતો એ નાબૂદ થઈ ગયો હતો. બરોબર, એ જ રીતે ત્યાં છે ને યુરોપમાં ડચ અને ફ્રેન્ચ વચ્ચે પાછા યુદ્ધ થયા. મારા બાંધ્યા જ કરતા. હવે જો યુરોપમાં પાછા ડચ અને ફ્રેન્ચ વચ્ચે યુદ્ધ થયા. બરોબર, એમાં અંગ્રેજોએ પાછું શું કર્યું? અંગ્રેજોએ ડચ લોકોને ફ્રેન્ચ વિરુદ્ધ સમર્થન આપ્યું. પહેલા હરવી દીધા ડચ લોકોને, પછી પાછા ફ્રેન્ચ અને ડચ નું જે યુદ્ધ થયું એમાં અંગ્રેજોએ ડચ લોકોને છે એ ફ્રેન્ચ વિરુદ્ધ સમર્થન આપ્યું કે તમ તાર બાંધો એમ બેઠા. બરોબર, એમાં સમર્થન આપ્યું. એના કારણે છે ફ્રેન્ચ લોકો છે એનું શું થયું? હાર થઈ. બરોબર, જેના કારણે પછી એમને ઈસવીસન 1761 માં પોંડિચેરીને બાદ કરતા બાકી બધેથી એમની સત્તા છે એ સત્તાવિહીન થઈ ગયા. બરોબર, છેલ્લે એમની પાસે છેલ્લે ક્યાં સત્તા રહી? માત્ર ને માત્ર પોંડિચેરીમાં એમની સત્તા રહી. એ સિવાય બાકી બધાય જે જગ્યા હતી ત્યાંથી એ સત્તાવિહીન થયા. કયા કારણે? તો કે ભાઈ યુરોપમાં ડચ અને ફ્રેન્ચની જે યુદ્ધ થયું એમાં જે અંગ્રેજો છે એમણે ડચ લોકોનો સાથ આપ્યો, ડચ લોકોને સમર્થન આપ્યું કે તમે ફ્રેન્ચ હારે બાંધો, તમ તારે અમે બેઠા છીએ. તો એ સમર્થનના કારણે ફ્રેન્ચોની હાર થઈ અને જેના કારણે ખાલી પોંડિચેરી સિવાય બાકી બધેથી છે એ સત્તાવિહીન થઈ ગયા.
બરોબર. તો આ હવે આપણે વાત કરી ફ્રેન્ચની. તો આમનું જે વેપારની જે વાત હતી એના વિશે હવે આપણે વાત કરી. હવે આપણે જે વાત કરવાની છે એ કે ભાઈ આ લોકો આવ્યા તો એમની હારે આમાં વિરોધ આપણે કોકે કર્યો તો હશે જ ને, તો એની હવે આપણે ચર્ચા કરીશું. બરોબર. પહેલી વાત, બંગાળમાં અંગ્રેજો વેપારી સંસ્થાન તરફ, વેપારીથી સંસ્થાન તરફ, કે પહેલા તો એ અહીંયા આવ્યા શું કામ, તો કે વેપાર કરવા આવ્યા. હવે એના કારણે અહીંયા હવે એ પોતે પોતાનું જે પોતાનું સ્થાન જાળવી રાખવા, મજબૂત કરવા માટે એ પોતે છે એ અમુક કિલ્લેબંધી શરૂ કરી દીધી, અમુક રાજ્યો ઉપર હુમલા કરતા આવું બધું શરૂ કર્યું. બરોબર. તો એના વિશે હવે આપણે વાત કરીએ. તો પ્રથમ કોઠી છે એ ઈસવીસન 1651 બંગાળમાં એમણે, બંગાળમાં પ્રથમ કોઠી, હો ભાઈ, આ પ્રથમ કોઠી નહીં પણ બંગાળમાં પ્રથમ કોઠી, જે આપણે વાત કરી ને હુગલી નદીના કિનારે. બરોબર. તો એમાં છે બંગાળમાં છે પહેલા પ્રથમ કોઠી 1651 એમણે સ્થાપી. હવે ત્યાં સુધી કોઈને વાંધો નહોતો. 1717 સમ્રાટ ફર્રુખસિંહ પાસેથી એમણે બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી મેળવી. કોની પાસેથી? ફર્રુખસિંહ, સમ્રાટ ફર્રુખસિંહ પાસેથી છે બંગાળ, બિહાર અને ઓડિશામાં એમણે મુક્ત વેપાર કરવાની મંજૂરી મળી. તો મંજૂરી તો આપી દીધી. શા માટે? વેપાર કરવા માટે આપી. પણ આ ભાઈ અંગ્રેજોએ શું કર્યું તો કે 1740 પછી ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી દીધી. શું કર્યું? કિલ્લેબંધી કરી. હવે કિલ્લેબંધી કરવાથી એમને શું ફાયદો થાય કે એમનું એક પોતાને રક્ષણ મળે કે ભાઈ અહીંના ભારતના કોઈ રાજવી રજવાડા છે એ એમના ઉપર હુમલો ન કરી શકે, એમને નુકસાન ન પહોંચાડી શકે. એ હાટું થઈને એમણે છે એ ફોર્ટ વિલિયમની ફરતે કિલ્લેબંધી શરૂ કરી. હવે એની પરવાનગી કોઈ પાસે લીધી નહોતી. બરોબર. એટલે પછી જે બંગાળના નવાબ છે સિરાજ ઉદ્દૌલા, એમની હારે એને સંબંધ બગડ્યા. બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે એમને સંબંધ બગડ્યા. એટલે સિરાજ ઉદ્દૌલા ભાઈએ 15 જૂન 1756 ના રોજ સિરાજ ઉદ્દૌલાએ ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કર્યું અને ત્યાંથી છે એ અંગ્રેજોને હરવા. અંગ્રેજોને શું કરવા ભાઈ? હરવી દીધા. બરોબર. કોણે? સિરાજ ઉદ્દૌલાએ. સિરાજ ઉદ્દૌલાએ છે એ ભાઈ ફોર્ટ વિલિયમ ઉપર હુમલો શું કામ કર્યો તો કે આ જે અંગ્રેજો હતા એમણે બંગાળમાં એની પ્રથમ કોઠી સ્થાપી. બરોબર. 1651 એમને વ્યાપાર કરવા માટે પરવાનગી આપેલી હતી. એ સિવાય પછી એમણે સમ્રાટ ફર્રુખસિંહ પાસેથી બંગાળ, બિહાર અને ઓડિશામાં વેપાર કરવાની મંજૂરી મળી. વેપાર સુધી ઠીક હતું. હવે એમણે છે એ ફોર્ટ વિલિયમ ફરતે કિલ્લેબંધી, આપણે જે કીધું ને 3 ગામની જામીનદારી મળી. બરોબર. 3 ગામ, સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુરા. બરોબર. આ 3 ની એમને જમીનદારી મળી એટલે એમણે ત્યાં શું બનાવ્યું? નવી વસાહત બનાવી, ફોર્ટ વિલિયમ. હવે ત્યાં પછી એમણે ફરતે કિલ્લેબંધી કરી. કિલ્લેબંધી કરી એટલે બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાને ખટક્યું કે ભાઈ આ વસ્તુ તમારે કરાય નહીં. હવે એના કારણે એમને સંબંધ બગડ્યા. એટલે સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756 ના રોજ ફોર્ટ વિલિયમ ઉપર હુમલો કર્યો અને ત્યાં જે અંગ્રેજો હતા એમને હરવી દીધા. રેડી. તો અહીંથી છે એ અંગ્રેજોને સિરાજ ઉદ્દૌલાએ હરવા ફોર્ટ વિલિયમમાંથી. બરોબર. તો હવે પછી અહીંયા તો ફોર્ટ વિલિયમ એ એમણે નવી વસાહત બનાવેલી હતી. એ પહેલા ફોર્ટ સેન્ટ જોર્જમાં તો એમની વસાહત હતી જ તે. બરોબર. તો અહીંથી જયારે હરવા એટલે ભાઈ અહીંયા જે સિરાજ ઉદ્દૌલા છે એમણે અંગ્રેજોને ફોર્ટ વિલિયમમાંથી હરવા. બરોબર. એટલે એ સમાચાર ગયા સેન્ટ ફોર્ટ જોર્જમાં, ચેન્નઈમાં, કે ભાઈ અહીંયા છે એ બંગાળમાં છે એ સિરાજ ઉદ્દૌલાએ હુમલો કર્યો અને અંગ્રેજોને હરવા. બરોબર. એટલે ત્યાંથી છે એ ક્લાઇવના, રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ એક સેના છે એ અહીંયા બંગાળ મોકલવામાં આવી કે ભાઈ ત્યાં જાઓ અને જે અંગ્રેજોને જેને હરવા છે એની સાથે યુદ્ધ કરવાનું છે. બરોબર. તો એના પછી જે છે એ આખું યુદ્ધ થયું, એને કહેવાય પ્લાસીનું યુદ્ધ. કયું યુદ્ધ? પ્લાસીનું યુદ્ધ કહેવાય. એનું સ્થળ કેવું હતું તો કે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામનું સ્થળ. આનું ખરેખર નામ શું હતું ખબર? પલાશ. આનું ખરેખર નામ હતું પલાશ. ખરેખર શું નામ હતું? પલાશ. કે પલાશ એને શું કહેવાય? ખાખરા, જે કેસુડો જે આવે, કેસુડો, એને પલાશ કહેવાય. તો એનું મેદાન જે હતું એનું ખરેખર નામ હતું પલાશ. પણ આ અંગ્રેજો છે એને પોતે ઉચ્ચારણમાં ભૂલ પડી એના કારણે એમણે આને નામ આપી દીધું પ્લાસી. બરોબર. તો પછી છે એ પ્લાસીનું યુદ્ધ એ તરીકે આ ઓળખાય છે. તો એનું સ્થળ કયું યુદ્ધનું તો કે મુર્શિદાબાદ પાસે આવેલું પ્લાસી નામનું સ્થળ. 23 જૂન 1757 ના રોજ યુદ્ધ થયું. અંગ્રેજો તરફથી રોબર્ટ ક્લાઇવ છે એ એક આખી સેના લઈને અહીંયા આવ્યા.
બરોબર. આ બાજુથી તો કે આ બાજુથી છે સિરાજ ઉદ્દૌલાની સેના હતી. પણ અંગ્રેજોને ખબર પડી કે ભાઈ જે ફોર્ટ વિલિયમ ઉપર હુમલો કર્યો, બરોબર, તો ન્યા સિરાજ ઉદ્દૌલા છે એ અંગ્રેજોને હરવા હતા. એટલે આમને એવું લાગ્યું કે ભાઈ આની યારે ડાયરેક્ટ બાધે છે એ પોગાય એમ નથી. એટલે આ જે ક્લાઈવ છે એને કૂટનીતિ વાપરી. કૂટનીતિ બોલે તો કે એને છે એ સિરાજ ઉદ્દૌલાના માણસોને ફોડવાનું શરૂ કર્યું, બરોબર. એને છે એ સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો મીર જાફર, એ મીર જાફરને ભાઈ બોલાવ્યો કે ભાઈ તારે કેટલો ટાઈમ સુધી સેનાપતિ રહેવાનું છે, તારે નવાબ બવાબ બનવું કે નહીં? તો કે આ બનવું. કોને ન બનવું? તો કે એક કામ કર, આપણે જે પ્લાસીનું યુદ્ધ થાય એ યુદ્ધમાં તારે છે એ અંગ્રેજોનો સાથ આપવાનો. એટલે અમે સિરાજ ઉદ્દૌલાને મારી નાખીએ અને તને છે એ બંગાળનો નવાબ બનાવી દઈએ. એટલે આ ભાઈ માની ગયા, મીર જાફર માની ગયો કે કાંઈ વાંધો નહીં, બરોબર. એટલે એને પેલા તો કોને ફોડ્યો? તો કે ભાઈ સિરાજ ઉદ્દૌલા જે છે એનો સેનાપતિ, એનો મેન માણસ ગણો તો સેનાપતિ જ થયો, બરોબર. હવે સેનાપતિને જ આ અંગ્રેજોએ લાલચ આપી દીધી કે જો અમે આ યુદ્ધ જીતી જઈએ તો તને બંગાળનો નવાબ બનાવી દઈશું. એટલે સિરાજ ઉદ્દૌલા છે એના જે સેનાપતિ મીર જાફર એ ભાઈ માની ગયા, બરોબર. એ સિવાય એમણે જગત શેઠ, રાય દુર્લભ, અમીચંદ, આ બધા જે અહીંના જે શાહુકારો કહેવાતા, બરોબર, એમને બધાને પણ કાંઈક ને કાંઈક લાલચ આપી અને એને પોતાની તરફેણમાં લઈ લીધા. તો પછી આ યુદ્ધનું પરિણામ શું આવ્યું? તો કે પરિણામ ખબર જ છે કે ભાઈ આનો સેનાપતિ છે એ ફૂટી ગયો, બરોબર. એટલે જે નવાબની સેના હતી, સિરાજ ઉદ્દૌલાની જે સેના હતી એ હારી ગઈ, બરોબર. સિરાજ ઉદ્દૌલાની હત્યા કરી અને મીર જાફરને ભાઈ અંગ્રેજોએ જે બોલ્યા એ કર્યું. મીર જાફરને શું કર્યું? નવાબ બનાવી દીધો, બરોબર. ફરીથી આખું કે ભાઈ જે ફોર્ટ વિલિયમ છે, ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી એટલે સિરાજ ઉદ્દૌલા સાથે એને સંબંધ બગડ્યા અંગ્રેજોને. એટલે સિરાજ ઉદ્દૌલાએ ફોર્ટ વિલિયમ ઉપર હુમલો કર્યો અને અંગ્રેજોને હરવી કાઢ્યા, બરોબર. હવે આ સમાચાર છે એ ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં ગયા, ચેન્નઈ ખાતે, બરોબર. એટલે ત્યાંથી છે એ અંગ્રેજોએ એક સેના મોકલી રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ કે ભાઈ જાઓ એ બંગાળના નવાબ સાથે યુદ્ધ કરવાનું છે. તો એમણે અહીંયા યુદ્ધ કરતા પહેલા છે એ થોડી કૂટનીતિ વાપરી કે ભાઈ સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ જે મીર જાફર છે એને લાલચ આપી કે ભાઈ જો અમે યુદ્ધ જીતી જઈએ તો અમે તને નવાબ બનાવી દઈશું. એટલે આ ભાઈ માની ગયો. પછી એના અમુક શાહુકારો હતા, જગત શેઠ, રાય દુર્લભ, અમીચંદ, એનો પણ ટેકો મેળવી લીધો અંગ્રેજોએ કાંઈક ને કાંઈક લાલચ આપીને, બરોબર. તો હવે છે એ છેલ્લે શું થવાનું હતું પરિણામ કે ભાઈ વાસ્તવિક વાત છે કે એનો મેન માણસ જે સેનાપતિ છે એને જ ફોડી નાખ્યો. હવે એના કારણે છે સિરાજ ઉદ્દૌલા હારી ગયો ભાઈ આમાં. એટલે સિરાજ ઉદ્દૌલાની શું કરી? હત્યા કરવામાં આવી અને મીર જાફર છે એને બંગાળનો નવાબ બનાવી દીધો, બરોબર. એના બદલામાં છે મીર જાફરે અંગ્રેજોને 24 પરગણાની જાગીર અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. કેટલા? 24 પરગણાની જાગીર આપી. હવે પરગણા એટલે શું ભાઈ? આ પરગણા એટલે શું? તો કે એ સમયે છે જે મહેસૂલ ઉઘરાવવામાં આવતી, જે કર ઉઘરાવવામાં આવતો, બરોબર. તો એક ગામડાઓનો જે સમૂહ, જેમ કેમ તાલુકો કહેવાય એમ તાલુકા જેવો જે સમૂહ હોય એ સમૂહને પરગણા કહેવાતું, બરોબર. જકાત જે ટેક્સ ઉઘરાવવામાં આવતો, કર ઉઘરાવવામાં આવતો એનો. તો એવા 24 જેટલા તાલુકાઓ, 24 જેટલા ગામડાઓના સમૂહ, એ 24 પરગણાની જાગીર છે એ જે મીર જાફર છે એને અંગ્રેજોને આપી દીધી અને જકાત વગર, કોઈ પણ જકાત વગર વેપાર કરવાની છૂટ બંગાળમાં એને આપી દીધી. આનાથી શું થયું? તો કે અંગ્રેજો છે એ વેપારીમાંથી હવે કોઈ સંસ્થાનના માલિક બની ગયા, બરોબર. અને છે ભારતમાં એમનો વિજયનો જે માર્ગ છે એ ક્યાંથી શરૂ થયો? પ્લાસીના યુદ્ધ પછી એમનો ભારતમાં વિજયનો માર્ગ શરૂ થયો, બરોબર. 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન હેઠળ હતું, બરોબર. ચાલો, તો હવે અહીંયા આપણે પ્લાસીની વાત કરી કે ભાઈ એનું પરિણામ શું આવ્યું? તો કે સિરાજ ઉદ્દૌલાની જે સેના હતી એ હારી ગઈ. એનો જે સેનાપતિ હતો એ અંગ્રેજો ભેગો ભળી ગયેલો હતો એટલે અંગ્રેજોએ એને નવાબ બનાવી દીધો. એને નવાબ બનાવ્યો, એના બદલામાં એને અંગ્રેજોને 24 પરગણાની જગ્યા આપી, એ સિવાય જાગીર આપી અને એ સિવાય તો કે જકાત વગર વેપાર કરવાની પરવાનગી આપી. હવે આ તમારે અત્યારે આના પછીનું છે એ ટેક્સ્ટ બુકમાં નથી, તમારે આગળ ભણવાનું આવશે કે એમાં છે એ મીર જાફરને જે સેનાપતિ નવાબ બનાવ્યો ને પછી મીર જાફરને ભાઈ થોડુંક અંગ્રેજો હારે બગડ્યું, બરોબર. કે ભાઈ મીર જાફરને અંગ્રેજો હારે બગડવાનું શરૂ થયું, બરોબર. કારણ કે કાયમ એકના હાથે નીચે કામ કરવાનું શરૂ થયું એટલે મીર જાફરને છે એ અંગ્રેજો સાથે એના સંબંધ બગડ્યા. એના પછી છે એ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. એ અંગ્રેજોએ જ બનાવ્યો હતો. કોને બનાવ્યો હતો?
મીર કાસિમ ને નવાબ બનાવ્યો હતો. હવે મીર કાસિમ છે એને પણ પછી અંગ્રેજો હારે થોડીક તકલીફ ઊભી થઈ. અંગ્રેજો હારે મીર કાસિમને પણ તકલીફ ઊભી થઈ. એના કારણે પછી મીર કાસિમે છે એને પણ અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું. અને એ કયું યુદ્ધ? એ યુદ્ધ બક્સરનું યુદ્ધ. એ કયું યુદ્ધ? બક્સરનું યુદ્ધ. તો આપણે થોડીક હવે વાત કરીએ બક્સરના યુદ્ધ વિશે. તો કે બક્સરનું યુદ્ધ, તો કે બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ સમ્રાટ આની સંયુક્ત સેના એક બાજુ 3 સેના. કોની? તો કે આ મીર કાસિમની, અવધના નવાબની અને મુઘલ સમ્રાટની સંયુક્ત સેના એક બાજુ, અને એક બાજુ આ અંગ્રેજોની સેના. આમની વચ્ચે યુદ્ધ થયું. બરોબર. હવે જુઓ, સંયુક્ત સેના જે આ 3 લોકોની સેના હતી, બંગાળના નવાબની, અવધના નવાબની અને મુઘલ સમ્રાટની, આ 3 સેના થઈને સૈનિકો કેટલા હતા? 50,000 જેટલા સૈનિકો હતા. કેટલા સૈનિકો હતા? 50,000 જેટલા સૈનિકો. જ્યારે અંગ્રેજોની જે કંપનીની સેના હતી એમાં 7,072 સૈનિકો હતા. બરોબર. તો આમાં કોની જીત થઈ હશે? આમાં પણ જીત છે એ અંગ્રેજોની જ થઈ. કોની જીત થઈ? અંગ્રેજોની જ થઈ. કારણ કે ભાઈ એમના જે સૈનિકો હતા એમની પાસે જે શસ્ત્રો હતા એ થોડાક આધુનિક હતા. બરોબર, આમની સાપેક્ષે. એના કારણે કંપનીની સેના છે એની જીત થઈ હતી. આ બક્સરનું જે યુદ્ધ છે એમાં અંગ્રેજી સેનાનું નેતૃત્વ છે એ મેજર મુનરોએ કર્યું હતું. કોણે કર્યું હતું? મેજર મુનરોએ કર્યું હતું. અંગ્રેજોનો આમાં વિજય થયો અને પ્લાસીનો નિર્ણય દઢ બન્યો હતો. અંગ્રેજોને છે એ બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા અને વિધિસરના માલિક થયા. બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો છે અંગ્રેજોને ક્યારે મળ્યા? બક્સરના યુદ્ધ પછી મળ્યા હતા અને એ વિધિસરના છે એ માલિક બન્યા. હવે વિચાર કરો, એક બાજુ 3 રાજ્યોની સેના, 50,000 જેટલા સૈનિકો, અને એક બાજુ ખાલી કંપનીની સેના કે જેમાં 7,000 સૈનિકો. બરોબર. તોય અંગ્રેજો જીત્યા. હવે એના કારણે પછી શું થયું કે ભાઈ અહીંયા ભારતમાં છે એ અંગ્રેજો વિરુદ્ધ પછી એવા કોઈ ઊભા ન થઈ શક્યા કે ભાઈ વિચાર કરો કે એક બાજુ 3 સેના છે અને એક બાજુ એકલા અંગ્રેજોની સેના કે ખાલી 7,000 સૈનિકો છે એ 50,000 સૈનિકો ઉપર ભારે પડે અને જીત મેળવે. બરોબર. એના કારણે પછી એમની સામે વિરોધ કરવા વાળું કોઈ વધ્યું નહીં. બરોબર. અને છે એ બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો એ વિધિસરના અહીંયા માલિક બની ગયા. પછી એમણે છે એ અહીંયા દ્વિમુખી શાસન શરૂ કર્યું કે ભાઈ એનો જે ટોટલ વહીવટ હોય એ વહીવટ કોની પાસે હોય? નવાબ પાસે હોય. જ્યારે દીવાની સત્તા છે એ અંગ્રેજો પાસે હોય. દીવાની સત્તા બોલે તો કે ભાઈ કર ઉઘરાવવાનો છે, જે મહેસૂલ ઉઘરાવવાની છે એ બધી સત્તા કોની? અંગ્રેજોની. વહીવટ કોને કરવાનો? તો કે વહીવટ કરવાનો નવાબને. બરોબર. તો આ રીતે છે એ દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ શરૂ થઈ. રેડી? ચાલો, તો આપણે બક્સરના યુદ્ધની વાત કરી. હવે વાત કરીએ મૈસૂર વિગ્રહ. તો આ મૈસૂર વિગ્રહ શું છે? તો કે ભાઈ મૈસૂર વિગ્રહ ને એમાં કોઈ જાજુ આ લોકોએ કઈ અંગ્રેજોના શાળા ન કર્યા. વાંધો અંગ્રેજોને પડ્યો. વાંધો કોને પડ્યો? અંગ્રેજોને. ઈ પાછો કારણ વગરનો. જો વિજયનગર સામ્રાજ્યનો અંત થયો એ પછી હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર છે ને એ ખૂબ શક્તિશાળી રાજ્ય બન્યું. કોના નેતૃત્વ હેઠળ? હૈદર અલીના નેતૃત્વ હેઠળ મૈસૂર છે એ ખૂબ શક્તિશાળી રાજ્ય બન્યું. શું કામ? તો કે એના લશ્કર છે, એના જે સૈનિકો છે એને યુરોપિયન પદ્ધતિથી તાલીમ આપતા અને શસ્ત્ર સજ્જ કર્યું હતું યુરોપિયન પ્રણાલી મુજબ. બરોબર. તો એના કારણે છે એ આ હૈદર અલીનું જે મૈસૂર છે એ ખૂબ વધારે શક્તિશાળી બનવા લાગ્યું. તો અંગ્રેજોને ભાઈ અમથો વાંધો આવ્યો ક્યારો ધીમે ધીમે શક્તિશાળી બને છે. બરોબર. જો વધારે પડતું આમનામ એ હાલવા દે તો એ આગળ જતા અંગ્રેજોને નડે. એટલે અંગ્રેજોને ચિંતા શરૂ થઈ. એટલે પછી અંગ્રેજોએ છે એ કારણ વગરના મૈસૂર વિગ્રહ કર્યા. બરોબર. અને હૈદર અલી સાથે યુદ્ધ શરૂ કર્યા. હવે આમાં છે એ મૈસૂર વિગ્રહ 4 વિગ્રહ થયા. કેટલા? ટોટલ 4 યુદ્ધ થયા. એમાં પહેલા 2 યુદ્ધ છે એ હૈદર અલી પોતે હૈદર અલી સાથે કર્યા. એક બાજુ હૈદર અલીનું લશ્કર અને એક બાજુ અંગ્રેજો. જ્યારે બીજા 2 મૈસૂર વિગ્રહ છે, ત્રીજું અને ચોથું, એ હૈદર અલીની ગેરહાજરીમાં હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન સાથે આ યુદ્ધ થયા હતા. 4 વિશે વિગતવાર વાત કરીએ. જો પ્રથમ યુદ્ધ કોની સાથે? તો કે એ હૈદર અલી સાથે જ થયું. પણ એમાં કોઈ નિર્ણય ન આવ્યો, અનિર્ણિત રહ્યું. એમાં છે એ પછી છેલ્લે એમણે શું કરી નાખ્યું? સંધિ કરી નાખી. શું કરી?
સંધિ કરી. પ્રથમ યુદ્ધ થયું, પ્રથમ મૈસૂર વિગ્રહ થયો, કોની વચ્ચે? હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે. પણ એનો કોઈ નિર્ણય આવ્યો નહીં. છેલ્લેમાં શું થાય? સંધિ કરવામાં આવી. બરોબર. હાલ એના પછી પાછો બીજું યુદ્ધ થયું, મૈસૂર વિગ્રહ દ્વિતીય. બરોબર. તો એમાં છે હૈદર અલીનું મૃત્યુ થઈ ગયું હતું. એમાં શું થયું? હૈદર અલીનું મૃત્યુ. બરોબર. એ પછી થોડોક ટાઈમ યુદ્ધ ચાલુ રહ્યું અને ત્યાં સંધિ થઈ. બરોબર. સંધિ આ પહેલા ને બીજામાં સંધિ થઈ. બરોબર. ચાલો બીજામાં પછી હૈદર અલીનું મૃત્યુ થયું, એ પછી યુદ્ધ ચાલુ રહ્યું અને અંતે શું કર્યું? સંધિ કરી. બરોબર. પછી છે એ હૈદર અલીનું મૃત્યુ થઈ ગયું. એટલે હવે ત્રીજું યુદ્ધ છે, ત્રીજો જે મૈસૂર વિગ્રહ છે એ હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન સાથે થયું. અને આમાં ટીપુ સુલતાન ત્રીજા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને એને ભયંકર નુકસાન થયું. શું થયું? ભયંકર નુકસાન થયું. તેમ છતાં પછી ચોથો વિગ્રહ, ચતુર્થ જે મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો અને એમાં છે ટીપુ સુલતાન છે એ વીરગતિ પામ્યો. આમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. કયા મૈસૂર વિગ્રહ દરમિયાન? ચતુર્થ મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. અંગ્રેજો જીત્યા. પછી અંગ્રેજોએ છે એ વાડિયાર રાજવંશને સત્તા સોંપી અને સહાયકારી સંધિ લાદી. અહીંયા પછી જે એના પહેલાના જે રાજવંશ હતો, વાડિયાર રાજવંશ, એને છે એ પાછી સત્તા આપી દીધી અને ત્યાં સહાયકારી સંધિ શરૂ કરી દીધી. બરોબર. તો આ વાત થઈ મૈસૂર વિગ્રહની. હવે એની પછી આવું નવું મરાઠા વિગ્રહ શરૂ થયા. બરોબર. એમાં તો કે મરાઠા વિગ્રહમાં કારણ શું? તો કે ઈસવીસન 1761 માં પાણીપતનું જે ત્રીજું યુદ્ધ થયું ને એના કારણે મરાઠાઓનો જે સમૂહ હતો એમાં અલગ અલગ ભાગલા પડવાના શરૂ થયા. મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું ને એના પછી છે એ મરાઠાના જે આખો સમૂહ હતો એમાં અમુક ભાગલા પડવા માંડ્યા. એમાં સિંધિયા, હોલકર, ગાયકવાડ, ભોસલે જેવા રાજવંશમાં અલગ અલગ રાજવંશમાં છે એમના ભાગલા પડી ગયા. પણ એનું જે આખું નિયંત્રણ હતું એ નિયંત્રણ કોણ કરતું? પેશવા કરતા. અને એનું મુખ્ય મથક ક્યાં હતું? પુણેમાં હતું. ક્યાં હતું? પુણેમાં હતું. બરોબર. હવે એમની હારે છે એ અંગ્રેજોને યુદ્ધ શરૂ થયા. બરોબર. મરાઠાઓ સાથે. તો મરાઠા વિગ્રહ મરાઠા યુદ્ધ કેટલા થયા ટોટલ? તો કે 3 થયા. એમાં પહેલું છે એમાં ભાઈ સાલબાઈની સંધિ થઈ. આમાં કોઈની હાર કે જીત ન થઈ. આમાં કોઈની હાર કે જીત થઈ નહોતી. એમાં શું થયું? સાલબાઈની સંધિ થઈ કે ભાઈ એમાં જે પોતપોતાના એકાબીજીના જે વિસ્તાર હતા એ એકબીજાને પરત કરવા આવી એમની વચ્ચે સંધિ થઈ. એ પછી દ્વિતીય યુદ્ધ થયું. એમાં છે વેલેસ્લી આવ્યો. વેલેસ્લી અને વેલેસ્લી એ છે ઓડિશા, આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો એ અંગ્રેજોના કબજામાં લઈ લીધા. કયા કયા? ઓડિશા, આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો છે એ અંગ્રેજોના કબજામાં લઈ લીધા. પછી તૃતીય યુદ્ધ થયું. એ વખતે મરાઠા તાકાતને સંપૂર્ણપણે કચડી નાખવામાં આવી. પછી મરાઠાના જે પેશવા, જે બિઠુર પેશવા જે હતા, જે આખો એનો સર્વોચ્ચ મંત્રી જે હતો એને ક્યાં મોકલી દેવામાં આવ્યા? બિઠુર કાનપુર પાસે પેન્શન આપીને મોકલી દેવામાં આવ્યા. બરોબર. એટલે કે ભાઈ સરકાર તરફથી એમને પૈસા આપવામાં આવતા ને એમને સરકાર તરફથી જે કહેવામાં આવે એટલું એમને કરવા. આ રીતે એમને છે એ પેશવાને બિઠુર કાનપુર પાસે પેન્શન આપીને મોકલી દેવામાં આવ્યા. તો આ રીતે છે એ હિમાચલથી દક્ષિણના બધા ભાગ પર કંપનીની સ્થાપના થઈ. સંપૂર્ણ ભારત છે એ બ્રિટિશ સત્તાની ઓલામાં આવી ગયું. બરોબર. અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ. તો અહીં આ રીતે છે એ અંગ્રેજોએ કોઈ ને કોઈ પ્રકારે છે એ ક્યાંક ને ક્યાંક યુદ્ધ કરીને આવી રીતે છે એ સંપૂર્ણ ભારતમાં છે એ પોતાનું રાજ છે એ સ્થાપી દીધું. હવે પોતે અહીંયા રાજ કરવા માટે છે એ એમણે પછી કેટલાક નિયમો છે, કેટલીક આખું જે વહીવટ તંત્ર છે એને અલગ રીતે આખું તૈયાર કર્યું. બરોબર. એના વિશે થોડીક વાત કરશું. તો કે ભાઈ મુખ્ય લક્ષ્ય તો એનું એ જ હતું હો. પાછું અહીંયા વહીવટ તંત્ર શરૂ કરવાનું, આખું જે સરકારી તંત્ર જે માળખું બનાવ્યું એમાંય ટાર્ગેટ શું હતો? તો કે ભારતનું આર્થિક શોષણ કરીને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું. આમાં એવું ક્યાંય નહોતું કે ભાઈ આપણે ભારતને છે આમાં ધનવાન બનાવી દઈએ કે ભારતનું હિત થાય, એવું કાંઈ નહીં. મુખ્ય લક્ષ્ય એમનું એ જ છે કે ભાઈ ભારતનું આર્થિક શોષણ કરવાનું અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું. બરોબર. આધુનિક વહીવટી તંત્રનું માળખું છે એ સ્થાપિત કરવામાં આવ્યું.
એમાં ખાસ કરીને સરકારનું માળખું, તો કે પહેલા તો ઈસવીસન 1773 થી વિવિધ સનદી ધારાઓ દ્વારા સરકારનું આખું માળખું તૈયાર કરવામાં આવ્યું. એમાં નિયામક ધારા 1773 થી ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરી અને સર્વોચ્ચ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ જે હતો એ આખા વહીવટ તંત્રનો વડો અને એને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ રચવામાં આવી. બરોબર. પછી તો કે સનદી ધારા હેઠળ બ્રિટિશ સંસદે કંપનીનો જે વેપારિક એકાધિકાર હતો એને અહીંયા સમાપ્ત કરી દીધો અને બ્રિટિશ સંસદની હેઠળ આ બધું લઈ લીધું. બરોબર. સનદી ધારા 1833 સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણ હેઠળ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને એક કાયદા સભ્યની પરિષદમાં નિમણૂક કરવામાં આવી. આજે વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી કે જે પોતે કાયદાઓ ઘડી શકે એટલી સત્તાઓ એને આપવામાં આવી અને એની સાથે એક કાયદા સભ્યની પણ પરિષદમાં નિમણૂક કરવામાં આવી. બરોબર. સનદી ધારા 1853 બ્રિટિશ સંસદે કંપની પર પ્રભુત્વ વધાર્યું અને મોટા ભાગની સત્તાઓ છે એ બ્રિટિશ સંસદની હેઠળ લઈ લીધી. બરોબર. ધીમે ધીમે કંપનીનું જે અહીંયા પ્રભુત્વ હતું એને ઓછું કરવામાં આવ્યું અને પોતાની જે મોટા ભાગની જે સત્તાઓ છે એ બધી ક્યાં લેવામાં આવી? બ્રિટિશ સંસદ હેઠળ લેવામાં આવી. એમાં છે એક સનદી સેવાઓની શરૂઆત કરી. બરોબર. તો કે ભાઈ સનદી સેવાઓ છે એમાં શરૂઆત કોણે કરી હતી? તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી? તો ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂકવામાં આવ્યા. બરોબર. અહીંયા છે એ કંપનીના જે કર્મચારીઓ છે એમને ભાઈ વેપાર ઉપર અમુક લિમિટેશન આપવામાં આવી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ છે એ કરવામાં આવ્યું. આનો જે વહીવટ છે તો કે મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્ર છે એને અલગ અલગ કરવામાં આવ્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ આપી કે ભાઈ કલેક્ટર નિમણૂક કરવામાં આવી એને સવેતન એટલે કે એને સરકાર તરફથી પગાર આપવામાં આવતો અને અમુક અમુક જે કાર્યો છે એને સોંપવામાં આવ્યા. બરોબર. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે ફોર્ટ વિલિયમ કોલેજ ભારતમાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. શા માટે? તો કે બ્રિટનથી જે આવતા અધિકારીઓ હતા એમને ટ્રેનિંગ આપવા માટે ભારતમાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. બરોબર. આ સિવાય જો આ સ્પર્ધાત્મક પરીક્ષા વાળું છે ને એ એક ખાસ વસ્તુ છે કે પહેલા છે એ ભારતીયો કોઈ સનદી સેવાઓમાં જોડાઈ શકતા નહીં. બરોબર. પણ આ ડેલ હાઉસી છે એ ઈસવીસન 1853 સનદી ધારા અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવામાં આવી. બરોબર. કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાના કારણે તમે જે ભારતીયો છે એ લોકો પણ છે એ સનદી સેવાઓમાં જોડાઈ શકે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કોના સમયમાં કરવામાં આવી? ડેલ હાઉસીના સમયમાં શરૂ કરવામાં આવી હતી. રેડી? ચાલો. એના પછી છે આપણે એનું લશ્કરનું આખી વાત કરીએ કે ભાઈ એમની જે ફોજ એમનું જે લશ્કર છે એની આખી વાત કરીએ તો કે એમાં છે એ ભાઈ લક્ષ્ય એનું એક જ છે. લક્ષ્ય તો એક જ છે, ભારતને જીતવું, આંતરિક વિદ્રોહો દબાવવા અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવો. બરોબર. લશ્કરનો ટાર્ગેટ શું? તો કે ભારતને જીતવાનું. બરોબર. આંતરિક કોઈ વિદ્રોહો થાય, કોઈ અંદરો અંદર કોઈ પ્રોબ્લેમ થાય અથવા તો અંદર ભારતમાં રહેલા કોઈ વ્યક્તિઓ હોબાળો કરે કે ભાઈ તમે આવી રીતે શા માટે કરો છો? બરોબર. તો એને છે એ દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો ટાર્ગેટ હતો. બરોબર. અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. લશ્કરની શરૂઆત કરી એટલે એમાં અનેક ભારતીયો છે સૈનિકો તરીકે જોડાયા. પણ પ્રોબ્લેમ હું તો કે ભારતીયો સુબેદારથી ઉચ્ચ હોદ્દો ધરાવી શકતા નહીં. જે મોટા મોટા હોદ્દાઓ હોય એ બધા કોને જતા? તો કે એ અંગ્રેજ અધિકારી જ હોય. ભારતીયોને વધુમાં વધુ સુબેદાર બનાવવામાં આવે, એનાથી ઊંચો હોદ્દો ભારતીય સૈનિકોને આપવામાં આવતો નહીં. બરોબર. આ એક ખાસ વસ્તુ છે કે ઈસવીસન 1857 સુધી કંપનીના જે લશ્કર હતા, કંપનીનું જે લશ્કર હતું, બરોબર, જે આખી મિલિટરી ફોર્સ જે કહેવાય એમાં કુલ 3,11,400 સૈનિકો હતા અને એમાંથી 2,65,900 છે એ ભારતીય સૈનિકો હતા. 2,65,900 છે એ ભારતીય સૈનિકો હતા. બરોબર. એટલે ભારતીય સૈનિકો છે એને સુબેદારથી ઊંચી પોસ્ટ નહીં આપવાની. ઉપર જે અધિકારી હોય એ કોણ હોય? અંગ્રેજ હોય. એટલે પોતાના કંટ્રોલ હેઠળ રાખતા. બરોબર. આ સિવાય
પોલીસ તંત્રની શરૂઆત થઈ, બરોબર. કોણે કરી? તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી. પોલીસ ખાતાની શરૂઆત કોણે કરી? ગવર્નર જનરલ કોર્નવોલિસે, બરોબર. પરંપરાગત સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ એને આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. એમાં એને જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ અધિક્ષક જે ડીએસપી ની નિમણૂક કરી. ગામડામાં છે ચોકીદાર તરીકે નિમણૂક કરતા હતા, બરોબર. અહીંયા પણ પ્રોબ્લેમ ઈ જ હતી, જો માત્ર અંગ્રેજો જ રહી શકતા ઊંચા હોદ્દા ઉપર. ક્યાં? ઊંચા હોદ્દા પર માત્ર ને માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીય સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ હોય, સિપાહી કક્ષાએ અથવા તો કોન્સ્ટેબલ કક્ષાએ રાખવાના. ઉચ્ચ હોદ્દો છે એ ભારતીયોને આપવામાં આવતો નહીં, બરોબર. મિલિટરીમાં પણ એવું થયું, સનદી સેવામાં પણ એ જ રીતે હતું, જ્યારે અહીંયા પોલીસ ખાતામાં એવું જ થયું, બરોબર. તો ન્યાયતંત્રમાં પછી હવે વાત કરીએ કે ભાઈ ન્યાયતંત્રમાં કઈ રીતે હતું. સનદી સેવામાં તો પછી ડેલહાઉસીના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત કરવામાં આવી, હાલો, બરોબર. મિલિટરી છે, લશ્કર જે એનું છે, લશ્કરી દળ છે, બરોબર. એમાં પણ છે સુબેદારથી ઊંચો હોદ્દો છે એ ભારતીયોને આપવામાં ન આવતો. પોલીસ ખાતામાં તમે જુઓ તો એમાં પણ એને કોન્સ્ટેબલ સૈનિક નો જે ઓલો છે, બરોબર, ત્યાં સુધી એને લઈ જવામાં આવતા. એનાથી ઊંચો હોદ્દો છે એ ભારતીયોને આપવામાં આવતો નહીં. હવે ન્યાયતંત્રની વાત કરીએ તો કે ન્યાયતંત્ર છે એની શરૂઆત કોણે કરી? તો કે વોરન હેસ્ટિંગે કરી. કોણે કરી? વોરન હેસ્ટિંગે કરી. ઈસવીસન 1773 ના નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. આમાં છે એ દીવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના થઈ, બરોબર. હવે એમાં કોર્નવોલિસે છે એ પછી સુધારા કર્યા. વોરન હેસ્ટિંગે સ્થાપના કરી, પછી કોર્નવોલિસે એમાં સુધારા કર્યા. એને 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. કઈ? 4 પ્રાંતીય અદાલતો. એમાં પહેલા તો દરેક જિલ્લામાં છે ને જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ એક દીવાની અદાલત શરૂ કરી. એના જિલ્લા અદાલતની ઉપર જે અદાલતો હતી, બરોબર, ઉપર પ્રાંતીય અદાલતો શરૂ કરી. નીચે છે એ રજિસ્ટ્રારની અદાલત અને તાલુકા અદાલત છે એ જિલ્લાની નીચે શરૂ કરી, જિલ્લા અદાલતની અંડરમાં શરૂ કરી, બરોબર. અહીંના જે ન્યાયાધીશો હતા એને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, બરોબર. પણ આમાં પણ ભારતીય ન્યાયાધીશો હતા એ નિમ્ન સ્તરે હતા. ક્યાં હતા? નિમ્ન સ્તરે હતા. ઊંચો હોદ્દો એને અહીંયા પણ આપવામાં આવ્યો નથી, બરોબર. કાયદા છે તો કે કાયદામાં છે એ હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ પાડી દીધા, બરોબર. એનું આધુનિકરણ છે એ પછી વિલિયમ બેન્ટિંગે કર્યું. કોણે કર્યું? વિલિયમ બેન્ટિંગે. એને ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. કોણે? વિલિયમ બેન્ટિંગે. પછી તો કે કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરી. આ સિવાય ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરી કે કાયદાઓ છે સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂક્યા. કાયદાઓને સ્પષ્ટ લેખિત સ્વરૂપમાં અમલમાં મૂકવામાં આવ્યા. કાયદાના શાસનનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય મજબૂત બનાવવાનો હતો. ભારતીયોમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું જેના કારણે, બરોબર. તો આપણે કેટલી જો આપણે વાત કરી, સંધિ સેવાઓની વાત કરી, લશ્કરની વાત કરી, પોલીસની વાત કરી, બરોબર. એ સિવાય ન્યાયતંત્રની વાત કરી, તો ક્યાંય પણ ઉચ્ચ હોદ્દા ઉપર અંગ્રેજોએ ભારતીયોને સ્થાન આપ્યું નહીં, બરોબર. બીજું કે અહીંયા આ જે આખું ન્યાયતંત્ર જે રચવામાં આવ્યું એમાં પણ એ વાત તો એવી જ કરતા કે ભાઈ બધા માટે એક જ કાયદો, સમાન કાયદો, પણ એમાંય તે અંતે આગળ જતા ક્યાંક ને ક્યાંક ભારતીયોનું જ શોષણ થતું હતું. એના કારણે છે એ પછી ભારતીયોમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું, બરોબર. તો આમાંથી જેટલા પણ ચેપ્ટરના અગત્યના મુદ્દા હતા એના વિશે આપણે ચર્ચા કરી છે. આશા રાખું છું તમને મજા આવી છે. ખાસ જે વિદ્યાર્થી મિત્રો છે એને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નીચે આપેલ નંબર છે, નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરજો એટલે ઓટોમેટિક ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી રહેશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આવતીકાલે આ ચેપ્ટર આધારિત ટેસ્ટ છે એ વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. તો ટેસ્ટ પહેલા તમારી જાતે તમારે આપવાની છે, પછી એનું સોલ્યુશન પાછા ભેગા મળીને કરશું. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચાલો ફરી પાછા ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર આવતો છે એમાં ભેગા થઈએ. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.